અયોધ્યામાં શ્રી રામલલાના નવનિર્મિત મંદિરને લઈને સમગ્ર દુનિયામાં ભારે ઉત્સાહ છે। ત્યારે ડાંગમાં માતા શબરીના વંશજોએ પણ પોતાના આરાધ્ય દેવને ભેટ આપવા માટે બોરમાંથી ભવ્ય હાર તૈયાર કર્યો છે। તેઓએ 108 બોરવાળી માળા તૈયાર કરી છે। 311 ગામના બહેનોએ રામધૂનનું સ્મરણ કરતા 77 કિલોથી વધુ વજનવાળી માળા બનાવી। ડાંગ જિલ્લાના જે 311 ગામ છે તો 311 ગામની અંદર આ પ્રકારનું એક આયોજન કરવામાં આવ્યું। ડાંગ જિલ્લાના 40 સેન્ટરો નક્કી કર્યા। ત્યાં આગળ એ સેન્ટરોમાં બહેનો એ બધા ભેગા થાય। જેમ કે ગલકુંડ સેન્ટર હોય તો 15 ગામના બહેનો ત્યાં ભેગા થાય। સાકરપાતળ, આહવા, વઘઈ, કાલીબેલ એવા અલગ અલગ 40 સેન્ટરોમાં બહેનો ભેગા થાય, રામધૂન થાય, સંકલ્પ થાય, પૂજન થાય, અડધો કલાકનો એક કાર્યક્રમ થાય। એમાં રામ જન્મભૂમિ વિશે એ માહિતી આપવામાં આવે અને ત્યાર પછી બોર જે સૂકા બોર હોય એની ઉપર એ બહેનો રામ રામ ભજન કરતા એ હાથથી રામ લખે।